નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 7માં જે અંગ્રેજીનું પેપર હોય છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચેની આપેલી માહિતી વાંચો અને પ્રશ્નના જવાબ લખો। અહીં આપણને ગીર નેશનલ પાર્ક વિશેની માહિતી આપેલી છે। પ્લેસ ક્યાં? તો સાસણગીર, ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ, ગુજરાતમાં આવેલું છે। એરિયા વિસ્તાર તો 1412 કિલોમીટર। એસ્ટાબ્લિશ્ડ એટલે કે સ્થાપના ક્યારે થઈ? તો 1965। બેસ્ટ સિઝન સારો સમય કયો છે એની માહિતી આપેલી છે। નિયરેસ્ટ ટાઉન નજીકનું શહેર તો વેરાવળ 42 કિલોમીટર। અને મેઇન અટ્રેક્શન જોવાલાયક વસ્તુ હોય તો છે એશિયાટિક લાયન, એશિયાઈ સિંહ। તો એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ખાલી જગ્યા। આ માહિતી શેના વિશેની છે? તો જવાબ આવશે ગીર નેશનલ પાર્ક। નંબર 2, ગીર નેશનલ પાર્ક કવર્સ ખાલી જગ્યા કિલોમીટર એરિયા કેટલો વિસ્તાર કવર કરે છે? તો 1412 કિલોમીટર। નંબર 3, વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ટૂંકો જવાબ લખેલો છે પણ તમારે પૂરો જવાબ લખવાનો છે કે ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ એશિયાટિક લાયન્સ। નંબર 4, ઇફ યુ આર ઇન વેરાવળ, તમે વેરાવળમાં છો તો હાઉ ફાર આર યુ ફ્રોમ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્કથી કેટલા દૂર છો? તો આઈ એમ 42 કિલોમીટર ફાર ફ્રોમ ગીર નેશનલ પાર્ક। નંબર 5, ઇઝ ડિસેમ્બર ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ગીર નેશનલ પાર્ક? ગીર નેશનલ પાર્ક જોવાનો ડિસેમ્બરનો સમય છે એ બેસ્ટ છે? તો નો, જવાબ નો આવશે। મિડ ઓક્ટોબર, મધ્ય ઓક્ટોબરમાં, મિડ જૂન, નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનો આખો, તો આ 4 મહિનામાં જોવાલાયક સમય સારો છે, તો ડિસેમ્બરમાં નો જવાબ આવશે। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, નીચે આપેલા અતાર્કિક શબ્દો દૂર કરી વિધાન ફરીથી લખો। ખાલી જગ્યા કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ, તો ઈસ્ટ વેસ્ટ, તો નોર્થ સાઉથ ઉપર છેકો। ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન વિથ ખાલી જગ્યા ટિકિટ કે સ્માર્ટ કાર્ડથી, તો સ્માર્ટ કાર્ડથી મુસાફરી કરશે, તો ટિકિટ ઉપર છેકો। નંબર 3, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ બી રન ખાલી જગ્યા રૂટ અંડરગ્રાઉન્ડ, તો જમીનની અંદર, એલિવેટેડ કે જમીનની ઉપર, બ્રિજ ઉપર, તો એલિવેટેડ રૂટ આવશે, તો અંડરગ્રાઉન્ડ ઉપર છેકો। નંબર 4, ધ મેગા ટ્રેન વિલ રન ખાલી જગ્યા ડ્રાઈવર વગર કે વિધાઉટ, ડ્રાઈવર વગર, તો વિધાઉટ આવશે, તો વિથ છેકો। નંબર 5, ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ વિલ બી, ક્યાં જોડશે? તો થલટેડ ક્રોસિંગ, તો કાલુપુર ઉપર છેકો। તો આ રીતે જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 3 માં આપેલું છે, નીચેની બટન ટાંકવાની પ્રક્રિયાના વિધાનો આપ્યા છે, એ વિધાનોને આપણે ક્રમમાં ગોઠવવાના છે અને સાચો ક્રમ લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આવશે ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ, એક સોય લો, દોરાનો ટુકડો લ્યો। એના પછી આવશે 1 નંબરનું વાક્ય, પુટ થ્રુ ધ પોઈન્ટ થ્રેડ ઇન ધ નીડલ આઈ, જે સોયની આંખ છે એમાં દોરોને પુરવવાનો છે। પછી પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, બટનના હોલમાંથી પસાર કરવાનું છે। પછી આવશે પ્રીસ ધ નીડલ ફ્રોમ બેનેથ ધ ક્લોથ, કપડામાં પસાર કરો। અને પછી આવશે પ્રેસ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ, ઉપર નીચે પુરાવ્યા રાખો ફોર 3 to 4 ટાઈમ, 3 થી 4 વખત, એટલે આપણું બટન ટાંકવાની પ્રોસેસ પૂર્ણ થશે। તો આ રીતે ક્રમમાં ગોઠવવાના છે। પ્રશ્ન નંબર 4 માં આપેલા છે, નીચે આપેલા વિધાન પરથી ઉદાહરણ મુજબ ડુ અથવા ડઝનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો। વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદનું મૂળરૂપ હોય તો ડુ આવશે, એસ વાળું હોય તો ડઝ આવશે। એસ તો ડઝ, અહીંયા મૂળરૂપ તો ડુ, એસ વાળું તો ડઝ। ક્રિયાપદને ઓળખીને આપણે જવાબ લખવાનો છે। તો પહેલામાં જવાબ આવશે ડુ, પછી આખે પ્રશ્ન એમને એમ, જ્યારે ડુ ડઝ આવે તો ક્રિયાપદનું મૂળરૂપ કરી નાખવાનું છે। ડુ વુમેન વેર ચણિયાચોળી? પ્રશ્નાર્થ ચિહ્ન। નંબર 2, ડઝ નવરાત્રિ મીન 9 નાઇટ્સ? પ્રશ્નાર્થ ચિહ્ન। ડઝ આવે, ડુ આવે, ક્રિયાપદનું મીન્સમાંથી મીન કરી નાખવાનું છે। ડઝ કવિતા નોઝ અબાઉટ નવરાત્રિ?
डू केतकी एंड कविता राइट लेटर्स टू ईच अदर, डू कविता गो टू ध मार्केट। तो आ रीतना प्रश्न वाक्य बनावाना छे। आगळ जोईए प्रश्न नंबर 5 में आपेला छे कौंस में आपेला शब्दों उपयोग करीने प्रश्न वाक्य बनावो। विद्यार्थी मित्रों अहीं आपणने WH वाळा प्रश्नो आपेला छे। WH वाळा प्रश्न बनावी तो साथे जेना वडे प्रश्न बनावी एनो जवाबने दूर करवानो छे। पहेलो छे वू, कोण? तो विश्वास। तो विश्वासनी जग्याए वू लखवानुं, बाकी बधुंय एमने एम। तो वू प्लेज बेडमिंटन, प्रश्नार्थ चिन्ह। नंबर 2 वोट। तो वोट वडे बनाववामां आवशे तो वोट शुं और सायंस फेर एने दूर करवानुं छे। तो वोट पछी डज अवर स्कूल ऑर्गेनाइज, प्रश्नार्थ चिन्ह वेन, क्यारे? तो एवरी आफ्टरनून। तो वेन डू वी ड्रिंक लेमन ज्यूस। नंबर 4 वेर, क्या? तो इन हिम्मतनगर, जवाब ने दूर करवानो छे। तो वेर डज स्वप्निल लिव ने वू तो संजयनी जग्याए वू, बाकी बधुंय एमने एम। तो आ रीतना जवाब लखवाना छे। प्रश्न नंबर 6 में आपेलो छे संवाद पूर्ण करो। कौंस में आपेला विधानो तेमज तेनो शब्दों उपयोग करीने संवाद पूर्ण करो। तो स्कीपिंग एंड वॉकिंग, आई विल गो फॉर अ वॉक, हूँ चालवा माटे जईश। आई केन नॉट गेट अप अर्ली, हूँ वहेलो उठी शकतो नथी। धैट्स फैंटास्टिक, खूब ज सारूं छे। हार्मफुल, नुकसानकारक छे। तो चिमनलाल और जेठालाल डायलॉग है। चिमनलाल कहे छे जेठालाल स्टार्ट डूइंग एक्सरसाइज, एक्सरसाइज करवानुं चालू कर। तो जेठालाल कहे छे बट डॉक्टर आई कैन नॉट गेट अप अर्ली, पण हूँ वहेलो उठी नहीं सकतो। तो चिमनलाल कहे यू कैन डू एक्सरसाइज एनी टाइम, स्कीपिंग आर गुड फॉर हेल्थ, स्कीपिंग करवी अने वॉकिंग करवुं ए आपणा माटे सारूं छे। जेठालाल कहे वॉकिंग, धैट्स फैंटास्टिक, तो आई विल जॉइन यू, हूँ जोड़ाईश। चिमनलाल कहे छे आई विल गो फॉर अ वॉक जेठालाल, एम कहे छे कि हूँ, पेथालाल कहे छे कि हूँ साथे जॉइन थाईश। तो आ रीते जवाब लखवाना छे। अहीं खाली जग्या नथी। जेठालाल कहे डॉक्टर टी इज नॉट हार्मफुल, 4 हार्मफुल छे कि नथी? तो जवाब आवशे हार्मफुल छे, नुकसानकारक छे। तो आ रीते जवाब लखवानो छे। नंबर 7 में जोड़का आपेला छे। अटायर एटले थाय ड्रेस, पहेरवेश, पोशाक। टाइनी टोट्स एटले के बाळको, तो चिल्ड्रन। कोरस एटले गावा वगाड़वानुं ग्रुप, तो ग्रुप सॉन्ग। नंबर फोक डांस जे आपणुं लोकनृत्य कहेवाय, तो जे गरबा छे। ज्वेलरी तो एमां ब्रेसलेट छे ज्वेलरी में आवशे। तो आ रीतना जवाब लखवाना छे। प्रश्न नंबर 8 में आपेल विषय पर 8 થી 10 वाक्य लखो। विद्यार्थी मित्रों अहीं आपणे नवरात्रि माटेना आपणा जे क्लू जे मुद्दाओ आपेला छे एना उपरथी आपणे वाक्य लखवाना छे। विद्यार्थी मित्रों जो तमे अमारी चेनल पर पहली बार होय तो चेनलने सब्सक्राइब करी लेजो, जेथी करीने भाग नंबर 2 नो विडियो तरत ज तमने मळी शके। आगळ जोईए प्रश्न नंबर 9 में आपेलुं छे आपेल माहिती परथी प्रश्नना जवाब लखो। व्हाट इज द वेट ऑफ द सोप? तो लखवानुं द वेट ऑफ द सोप इज 100 ग्राम्स। नंबर 2 वेर इज हर्बल इंडस्ट्री लोकेटेड? क्या आवेली छे? तो जवाब लखवानुं हर्बल इंडस्ट्रीज इज लोकेटेड इन राजकोट, गुजरात। नंबर 3 वेन वॉज धीस सोप पेक्ड? साबु क्यारे पेक थयो छे? जान्युआरी 2023। तो धीस सोप वॉज पेक्ड इन जान्युआरी 23। नंबर 4 हाउ मच मनी विल यू पे टू बाय 2 सोप्स? एक साबुना 20 रुपया है तो बेना 40 रुपया। तो लखवानुं आई विल पे 40 रुपीज टू बाय 2 सोप्स। नंबर 5 इज हर्बल नीम सोप अवेलेबल इन गुजरात? गुजरात में अवेलेबल है तो हाँ, राजकोट मळतो होय तो गुजरात में अवेलेबल है। तो आ रीते जवाब लखवाना छे। प्रश्न नंबर 10 आपेलो छे तमारा वर्गखंडनुं अवलोकन करो अने तेना विषे 5 થી 7 वाक्य लखवाना छे। विद्यार्थी मित्रों आपणे आपणा वर्गखंडनी जे वस्तुओ छे, धीस इज माय क्लासरूम, इट इज बिग, इट इज क्लीन एंड एरी, हवा उजासवाळो छे, देर आर चेयर्स एंड टेबल्स, देर आर मैप्स, देर इज अ ब्लेक बोर्ड। तो आ रीतना बधा वाक्य बनावी देर आर वडे बनावीने आपणे वाक्य लखी शकाय। तो विद्यार्थी मित्रों आ हतुं धोरण 7 विषय अंग्रेजीना पेपरनुं संपूर्ण सोल्यूशन। विडियो गम्यो तो लाइक करजो, तमारा मित्रों ने शेर करजो, जेथी करीने ते पण अभ्यास करी सके।
આભાર, ધન્યવાદ.